જેતપુરમાં દારૂબંધીના લીરેલીરા ચામુંડાનગરમાં રણચંડી બનેલી મહિલાઓની સતત બીજા દિવસે જનતા રેડ, હથિયારો અને દારૂ ઝડપાયો। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો જેતપુરમાં સામે આવ્યા છે। જેતપુરના ધોરાજી રોડ પર આવેલા ચામુંડાનગરમાં ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડા પર સ્થાનિક મહિલાઓએ સતત બીજા દિવસે જનતા રેડ કરી હતી। આ રેડ દરમિયાન દેશી દારૂની પોટલીઓ સાથે ઘાતક હથિયારો પણ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। સ્થાનિકોએ તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી। પોલીસ પર ગંભીર આક્ષેપ અને બુટલેગરની દાદાગીરી। સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર અહીં પોલીસની મીઠી નજર હેઠળ જ દારૂનું વેચાણ થાય છે। જ્યારે મહિલાઓએ બુટલેગરને પડકારી ત્યારે મહિલા બુટલેગરે ધમકી આપતા કહ્યું હતું કે અમને કંઈ નહીં થાય। આ નિવેદને પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। ઘટનાની જાણ થતાં જેતપુર સિટી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મહિલા બુટલેગર તેમજ દારૂના જથ્થાને કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ સંજય પોપટ।